1/4/2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે। સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે। એ પણ બહુ ખુશીની વાત છે। 60,000 જેવા કર્મચારીઓ અત્યારે 60,254 જેવા, અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી 60,000 ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે। નિયમિત નિમણૂક તારીખ 1/4/2000 પછી હોય અથવા તો 1/4/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય, પરંતુ જે કર્મચારીઓ પાછળથી 2005માં ઓર્ડર મળ્યા હોય 1/4/2005થી, એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટે એને વધાવ્યો પડે છે। એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બોજ આવે, પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે।